રાજ્યના તમામ 272 વકીલ મંડળની ચૂંટણીઓ માટે સવારે 10 વાગ્યાથી જ સૌહાર્દપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું। બાર કાઉન્સિલની દેખરેખમાં રાજ્યના તમામ ઠેકાણે મતદાન સુચારુ રૂપે થાય એ માટે જબરદસ્ત આયોજન કરાયું છે। સવારે 10 વાગ્યાથી શરૂ થયેલા મતદાનને લઈને તમામ મંડળના મતદાતાઓમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સુરત, રાજકોટ, અમદાવાદ, વડોદરા, ભાવનગર, જામનગર, જૂનાગઢ જેવા મહાનગરોની સાથે મહેસાણા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, નવસારી, વલસાડ, પાટણના વકીલ મંડળોની ચૂંટણીમાં પણ ઉત્સાહ અને ઉર્જા સાથે વકીલ મતદાતાઓ મતદાન કરતા નજરે પડ્યા। 1.25 લાખ મતદાતાઓ જે ચૂંટણી માટે મતદાન કરી રહ્યા છે તે સાંજે 5 વાગે પૂર્ણ થશે। ત્યારબાદ તમામ મંડળોની મતગણતરી યોજાશે। ગુજરાત બાર કાઉન્સિલની દેખરેખ હેઠળ મતદાન કરવામાં આવ્યું। અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત જ્યાં 1,25,000 વકીલ મતદારોએ મતદાન કર્યું। પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના પદો માટે મતદાન કરવામાં આવ્યું। સાંજે 5 વાગ્યા સુધી વકીલ મતદારો મતદાન કરી શકશે। ગાંધીનગર, જૂનાગઢ, જેતપુરમાં પણ આ રીતે મતદાન થયું। સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે અને 5 વાગ્યા બાદ મતગણતરી યોજવામાં આવશે। અલગ અલગ પદ માટે આ મતદાન યોજાયું। રાજ્યના 272 બાર એસોસિએશન માટે મતદાન કરવામાં આવ્યું। હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે। શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે અત્યારે જે પ્રયાસો થઈ રહ્યા છે જોવામાં આવી રહ્યું છે। મોટી સંખ્યામાં જે મતદારો છે તે મતદાન કરશે તેવી ચૂંટણી અધિકારીએ આશા પણ વ્યક્ત કરી છે। ત્યારે અત્યારે જે પ્રમાણેની અહીંયા સ્થિતિ જોવા મળી રહી છે, રાજ્યના એડવોકેટ જનરલ છે તેઓ પણ હાલ મતદાન કરવા માટે પહોંચ્યા છે અને જે મતદાન છે ત્યારબાદ જે મતગણતરી છે તે કરવામાં આવશે। રાજ્યના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી હાલ પોતે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। અલગ અલગ પદો માટેની જે ચૂંટણી યોજાઈ રહી છે, પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી સહિતના પદો માટે જે ચૂંટણી યોજાઈ રહી છે તે ચૂંટણીની અંદર અત્યારે મતદાન કરવા માટે એડવોકેટ જનરલ સહિતના લોકો જે છે તે મતદાન માટે પહોંચ્યા છે। ખાસ કરીને જે મતદાન છે તે માટેની કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવી છે। વહેલી સવારથી જે મતદાન છે તેની પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે। એડવોકેટ જનરલને જ પૂછીશું, આપ શું કહેશો, મતદાન કરવા પહોંચ્યા છો, મતદાન કેટલું જરૂરી અને ખાસ કરીને વકીલોની જ્યારે ચૂંટણી થઈ રહી છે? જ્યારે લોકશાહીમાં મત આપવાનો અધિકાર હોય, વકીલોને પહેલો અધિકાર છે। આ જ વખતે સારી વ્યક્તિને પસંદ કરવી જોઈએ। શું અપીલ કરશો જે યુવા મતદારો છે, જે નવા વકીલ બન્યા છે, સાથે જે લાઈફ મેમ્બર્સ છે? આઈ થિંક વેલ્યુ બેઝ વોટિંગ હોવું જોઈએ। મત આપનારે સમજવું જોઈએ કઈ વ્યક્તિને મત આપવાથી ઇન્સ્ટિટ્યુશનને લાભ થશે। એ વસ્તુને ધ્યાનમાં રાખીને હું બધાને અપીલ કરું કે મત આપવો જોઈએ। હંમેશા એક મુદ્દો રહ્યો છે કે બાર અને બેન્ચના સંબંધો સૌહાર્દ ભર્યા રહેવા જોઈએ। વેલ્યુ બેઝડ આપે વાત કરી કે મતદાન થવું જોઈએ, શું માનો છો? હા, એમાં એ વેલ્યુઝની અંદર એક વેલ્યુ આ પણ છે કે બાર અને બેન્ચના સંબંધો સારા રહેવા જોઈએ, સર્ટનલી। જે રીતે અત્યારે મતદાનની જે પ્રક્રિયા છે તે ચાલી રહી છે, મતદાનની પ્રક્રિયાની અંદર જે નોંધાયેલા વકીલો છે તે 2500થી વધુ વકીલો અત્યારે મતદાન કરવા માટે પહોંચનાર છે તે પ્રકારની વાત, અને મહત્તમ મતદાન થશે, 75% જેટલું મતદાન થશે તે પ્રકારની આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। યુવરાજ લીલા સાથે તેજસ મહેતા, એબીપી અસ્મિતા, અમદાવાદ।